નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ. ધ્વજારોહણ બાદ વિધિવત રીતે કરાયો પ્રારંભ. ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરાયું. જૂના અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડામાં ધ્વજારોહણ કરાયું. સાધુ સંતો રહ્યા હાજર. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રહ્યા હાજર. આજથી ભવનાથમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે જે ધજા ચડાવવામાં આવી છે અને હું મારા કેમેરામેનને દ્રશ્યો બતાવવાનું કહીશ કે અહીંના દ્રશ્યો તમને બતાવશે. ભવનાથ એટલે ભવનું બાથું બાંધનાર જે ભક્તજનો છે એ શિવરાત્રી મેળામાં આવતા હોય છે અને બાથું બાંધતા હોય છે. ત્યારે અહીંયા શિવરાત્રી મેળામાં આજે વખતે લાખોની જનમેદની ઉમટી પડવાની પ્રબળ શક્યતાઓ રહી છે. ત્યારે આપણી સાથે એક એવા જ ભક્ત જોડાઈ ગયા છે. જી, શું કહેશો? આજે શિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા 12 વર્ષ થયા ઇન્દોર થી ને શિવરાત્રી કરવા, મહાશિવરાત્રી કરવા ઇન્દોર થી પધારું છું અને કોઈ જાતની તકલીફ પડતી નથી મને. બહુ જ મહાદેવની કૃપા રહી અને બહુ સરસ ફેસિલિટી આપે છે સરકાર. પ્રશ્ન કેવું લાગે છે? તમે કેટલા વર્ષથી આવો છો? હું છેલ્લા 12 વર્ષથી આવું કેવું છું. લાગે છે? વાતાવરણ બહુ સરસ લાગે છે. ગિરનારમાં હર વર્ષે બહુ જ આનંદ આવે છે. પાણી, લાઇટ સુવિધા બધી મળી રહી છે. હાલવા ચાલવાની બધી કોઈ જાતની તકલીફ પડતી નથી અને આવી જ રીતના સુવિધા આગળ પણ મળી રહે. અને એક હું ખાસ કહેવા માંગુ છું કે પ્લાસ્ટિક, ગુટકા, પાઉચ એ પ્રતિબંધ છે, એની ઉપર જરા ધ્યાન દેવું અને પ્લાસ્ટિક ઉપર તો બિલકુલ ધ્યાન દેવું એવી મારી વિનંતી છે. જી, આપણી સાથે બીજા જેવા ભક્ત જોડાઈ ગયા છે. જી, શું કહેશો આપના નામથી? મારું નામ મગનભાઈ માણાવદર. હા, દર વર્ષે અમે 50 વર્ષથી આવી છે. પહેલે દિવસે જોઈએ અમે ધજા ચડાવે છે. બરાબર, અહીં બહુ આનંદ આવે છે, મજા આવે. અહીં ભક્તિ ભાવ હોય, જમવાનું હોય, બહુ આનંદ આવે. દર વર્ષે 50 વર્ષથી આમ બે માણસ આવીએ છીએ. કાંઈ તકલીફ અમને પડી નથી. વ્યવસ્થા બહુ સારી. માણાવદર મગનભાઈ વાળા, વ્યવસ્થા બહુ સારી છે. પોલીસ ખાતાની, તંત્રની બહુ મજા આવે છે. આવું નવું આખી જિંદગીમાં આવી રાખી પગ હાલે લાખો લોકો આસ્થા અહીંયા જોડાય. લાખો લોકોને લાખો અહીંયા ચલાવવામાં આવે છે. એના વિશે શું કહેશો? હા, બહુ સારું છે. લાખો લોકો અહીં જમે છે, અન્નક્ષેત્ર ચાલે છે. વ્યવસ્થા બહુ સારી છે, કાંઈ વાંધો નથી. બધાને આનંદ આવે છે. બરાબર, સાધુ સંતોના દર્શન થાય એ જ ઘણું છે ને અહીં. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ.